તો સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો આ મહિનાની અંદર મળશે કે નહીં, અને જો મળશે તો કઈ તારીખે અહીંયા મળશે। દોસ્તો અહીંયા જોઈ શકો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો 2 ઓગસ્ટના રોજ અહીંયા દરેક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તમે વેબસાઇટ પર તમે જોઈ શકો છો। અહીંયા સરકાર દ્વારા પણ એ જાહેરાત કરવામાં આવી છે કે હવે ટૂંક સમયની અંદર 21મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, અને અહીંયા 3 રાજ્યોની અંદર 21મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ પણ ગયો છે। એવા કયા 3 રાજ્યોની અંદર અહીંયા ખેડૂતોને 21મો હપ્તો મળી ગયો છે, અને ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને 21મો હપ્તો કઈ તારીખની અંદર મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂતોને અહીંયા 2000ના 3 હપ્તા એટલે કે ટોટલ વર્ષની અંદર 6000ની સહાય પૂરી પાડવામાં આવે છે। તો આ વર્ષની અંદર એટલે કે 2025ની અંદર હવે ત્રીજો હપ્તો આવવાની તૈયારી છે, એટલે કે નવેમ્બર મહિનાની અંદર તમને હવે ત્રીજો હપ્તો મળી જશે। આગળ આ વર્ષની અંદર જે ટોટલ 3ની અંદર 2 હપ્તા ખેડૂતોને મળી ગયા છે, જેની અંદર 19મો અને 20મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025ના રોજ અહીંયા ખેડૂતોને અહીંયા આપવામાં આવ્યો હતો। 21મા હપ્તાની તૈયારી થઈ ગઈ છે, અને 21મો હપ્તો તમને નવેમ્બર મહિનાની અંદર જ મળી જશે। તો અહીંયા એવા કયા 3 રાજ્યો છે જ્યાં 21મો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે, અને અહીંયા નવેમ્બર મહિનાની અંદર ગુજરાતમાં એટલે કે ગુજરાત રાજ્યની અંદર પીએમ કિસાનનો 21મો હપ્તો ક્યારે જાહેર કરવામાં આવશે તે વિશે વાત કરીએ। તમે જોઈ શકો છો જે અહીંયા માહિતી આપવામાં આવી છે કે 3 રાજ્યોની અંદર અહીંયા ખેડૂતોને હપ્તો મળી ગયો છે। તો એવા કયા 3 રાજ્યો છે? તો આ યોજના હેઠળ દર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 3 હપ્તામાં 6000 મળે છે, જે પ્રતિ હપ્તા 2000 થાય છે। સરકારી નુકસાનીના કારણે 3 રાજ્યોના ખેડૂતોને 21મો હપ્તો પહેલા જ મોકલી દીધો છે। સરકારે 26 સપ્ટેમ્બર 2025ના રોજ 21મો હપ્તો જાહેર કર્યો હતો। ખાસ કરીને હિમાચલ પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના ખેડૂતો માટે જેઓ તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા, તેવા ખેડૂતોને 26મી સપ્ટેમ્બર 2025ના રોજ 21મા હપ્તાની જે સહાય છે એ પૂરી પાડવામાં આવી છે। કેમ કે ત્યાં જોઈ શકો છો ત્યાં પૂર અને ભૂસ્ખલનથી તે લોકોને અહીંયા પાક નુકસાન થયું હતું, ખેડૂતોને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। એના કારણે જે અહીંયા 21મો હપ્તો છે એ 26 સપ્ટેમ્બર 2025ના રોજ અહીંયા આપી દેવામાં આવ્યો હતો। હવે અન્ય રાજ્યોના ખેડૂતોને પણ ટૂંક સમયમાં તેમના બેંક ખાતામાં પૈસા મળવાની અપેક્ષા છે। ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સમયસર પૈસા મળે તે સુનિશ્ચિત કરવા માટે તેમના પીએમ કિસાન ખાતા અને બેંક ખાતાની માહિતી અપડેટ રાખે। એટલે તમારું જે અહીંયા પીએમ કિસાનનું જે ખાતું છે ત્યાં તમારે કેવાયસી કરીને રાખવાનું છે। તમારો મોબાઈલ નંબર લિંક ના હોય તો તમારે લિંક કરી રાખવાનું છે, કારણ કે જ્યારે પણ અહીંયા 21મો હપ્તો જાહેર કરવામાં આવશે, તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે, તો તેને લઈને તમને અહીંયા મેસેજ આવી શકે છે। એટલે તમારો મોબાઈલ નંબર જો લિંક ના હોય તો તમારે લિંક કરી રાખવાનું છે। અહીંયા પીએમ કિસાન ખાતાની અંદર કેવાયસી ના થયું હોય, આધાર કાર્ડ લિંક ના હોય તો તમારે અહીંયા કેવાયસી કરી રાખવાનું છે। એટલે જે માહિતી છે તમારે અપડેટ રાખવાની છે, તેવું અહીંયા સરકાર દ્વારા માહિતી આપવામાં આવી છે। 21મો હપ્તો હવે ક્યારે તમને નવેમ્બર મહિનાની અંદર મળશે તે વિશે વાત કરીએ। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 21મા હપ્તાની રાહ વધુને વધુ વધી રહી છે। દિવાળી પહેલા ખેડૂતો 21મા હપ્તા માટે ઉત્સાહિત હતા। જો કે દિવાળી સહિતના તમામ તહેવારો પસાર થઈ ગયા પછી પણ હપ્તો જાહેર થયો નથી। આ વખતે કેટલાક ખેડૂતોના ખાતામાં હપ્તો પહોંચી ગયો છે, પરંતુ લાખો લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે। ત્યારે આ હપ્તો ટૂંક સમયમાં એટલે કે આવતા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જો કે તેને લઈ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। એટલે કે નવેમ્બર મહિનાના બીજા હપ્તાની અંદર એટલે કે નવેમ્બર મહિનાની અંદર બીજા અઠવાડિયામાં તમને અહીંયા પીએમ કિસાનનો 21મો હપ્તો તમને મળી શકે છે તેવી અહીંયા મીડિયા દ્વારા જાહેર કરવામાં આવી છે। હજુ સુધી સત્તાવાર સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી કે નવેમ્બર મહિનાની અંદર બીજા અઠવાડિયામાં પીએમ કિસાનનો જે 21મો હપ્તો છે દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। પણ અહીંયા જે મીડિયા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે કે અહીંયા 21મો હપ્તો જે છે એ નવેમ્બર મહિનાના બીજા અઠવાડિયામાં મળી શકે છે। એટલે કે નવેમ્બર મહિનાની અંદર 15 તારીખ પહેલા અહીંયા 21મો હપ્તો દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। વાત કરીએ એવા ખેડૂતો માટે જેમને અહીંયા 20મો હપ્તો પણ તેમના ખાતામાં જમા નતો થયો, તો જો અહીંયા 21મો હપ્તો તે મેળવવા માંગે છે તો કઈ માહિતી તમને અપડેટ રાખવાની છે। જો તમારા ખાતામાં 21મો હપ્તો જમા થયો નથી, 20મો હપ્તો પણ તમારા ખાતામાં જો જમા નતો થયો અને 21મો હપ્તો જો તમે મેળવવા માંગો છો, તો પહેલાં તમારે એક કેવાયસી સ્ટેટસ અને બેન્કિંગ લિંકિંગ તપાસી લેવાનું છે। તમારું બેંક લિંકિંગ થયું છે કે નહીં, બેન્કિંગની બધી માહિતી તમારી અહીંયા આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં એ તમારે ચેક કરવાનું છે। ઈ કેવાયસી સ્ટેટસ તમારે ચેક કરી લેવાનું છે। કેટલીક વાર ટેકનિકલ સમસ્યાઓ અથવા બેંક ચકાસણીમાં ભૂલના કારણે ચૂકવણી અટકી જાય છે। આવી પરિસ્થિતિઓમાં ખેડૂતો સમસ્યાનો ઉકેલ માટે તેમના નજીકના સીએસસી સેન્ટર અથવા કૃષિ વિભાગની ઓફિસની મુલાકાત લઈ શકે છે। એટલે જે પણ એવા ખેડૂતો છે જે અહીંયા 21મો હપ્તો મેળવવા માંગે છે, તો તમારે અહીંયા પહેલાં તમારી માહિતી ચેક કરી લેવાની છે। કેવાયસી તમારે અપડેટ રાખવાનું છે। બેન્કિંગ લિંકિંગ એટલે કે તમારા બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ, તે બધી જ માહિતી તમારે અહીંયા ચેક કરીને અપડેટ કરી લેવાની છે, તો જ તમારા ખાતામાં અહીંયા 21મો હપ્તો જમા થશે।
તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો તમને નવેમ્બર મહિનાની 15 તારીખ પહેલાં મળી શકે છે. એ પહેલાં તમારે તમારા જે બેંક ખાતાની અંદર કેવાયસી અપડેટ રાખવાનું છે. પીએમ કિસાનનું જે તમારું ખાતું છે તે તમારું કેવાયસી અપડેટ રાખવાનું છે. બેંક લિંકિંગ તમારું બરાબર હોવું જોઈએ, તો તમને અહીંયા પીએમ કિસાન યોજના અંતર્ગત 21મો હપ્તો સરળતાથી તમારા બેંક ખાતામાં તમને મળી જશે. સાથે જો તમે પીએમ કિસાન યોજનાને લગતી દરેક અપડેટ મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. થેન્ક યુ.